મારો બેટો પ્રોગ્રામ નો ધંધો બંધ થઈ ગયો એટલે હવે છે ને આ ટમેટાનો ધંધો ચાલુ કર્યો. પણ મારે આ હરિરામ કોઈ દી ટેમે ન આવ્યો. ક્યારે મરશે? બપોર ચડવા આયા. બરફ ઓગળી જશે હમણાં. વાઈટ જોઈ જોઈને થાક્યો. મારું દીકરું મારું હવારમાં શું કઈ મોડું કરાવી નાખ્યું. સાતો ન પાયો અને કામે જવામાં મોડું થઈ ગયું છે. કામે જાય ને દાદા મારા નહીં તો સારું છે. 9 વાગવા આવ્યા તો જવું જ જોઈશે. મારું બેટું હું જો કામનો મૂકી આ કામમાં તગાતું નથી. એકાદો માણસ જગાડે તો પગારમાં રાખી લેવો છે. લાય ગામમાં આવ્યો તો છોકરા એને છૂટી અને ઘીરે ખાઈ આવશે. પછી મારી એકય ટમેટાની ડીશ નહીં ખૂટે. વાહ દાદા વાહ. પેલું ટમેટા ઘૂસવા જાય ઈ મૂકી દે. મૂક. કેટલા વાગ્યા પેલા ઈ જો. એ તારો બાપ આ ધંધો ચાલુ કર્યો છે. પ્રોગ્રામ બંધ થઈ ગયા તને નથી ખબર? આ ધંધો શું ચાલુ કર્યો નવીન પાછો? એ નવીન ના દીકરા ઓલો બડાફાઈ આમ નજર કરી ઓગળી જાય છે બધોય. એ કાઢી ડીશ બનાવી અને છોકરાને વેચવાની. આ ટમેટા હા, એક ડીશ ના 50 રૂપિયા લેવાના. તો મજા પડી જાય દાદા. આ ઈ મજા પડી જાય પણ તું નો ખાતો ને તારા પગાર માંથી કાપી લઈશ પૈસા. એક ડીશ કઈ જજી નહીં કહો. આ તો એક ડીશ ના 50 રૂપિયા તારે ઓછા નીતન ગણ લેવાના. ના હા વાંધો નહીં. હાલો તો થોડા વાળો તો બળા કેમ લઈ જાય પણ? તો પેલા એમ કર ઓલું ટેબલ મૂકી જા. જા બાજુ. સારું કર્યું મારા ભાઈના પ્રોગ્રામ બધા બંધ થઈ ગયા તે. અને એના પ્રોગ્રામ આવતા હતા ને ગામમાં મોટી કરતો તો. મારા લોકો કોઈ કલાકાર નહીં, મારા લોકો કોઈ આમ ન કરી શકે. કસ કોઈ ગયો ને કસ કોઈ તેને રહ્યો ને એમ ટેડ ઉપર ખાડાનો હાર પહેરાયો. ખાડાનો હાર કે વેતી નો થાય, વેતી નો આવા કલાકાર નહીં હતા હોય. પણ લાય હવે ખબર કાઢવા આયલો તો મારા ભાઈ ગરદી ની કે ઈ હવે ધંધો શું કરે હે. હા હા મારી ગામમાં કેટલી આબરૂ હતી. હા મારા દીકરાએ આબરૂ કાઢી નાખી. ગામના બધા ગોપાલાલ કરતા અત્યારે બધા ગોપો કઈને બોલાવે. ચાય જો મારો દીકરો લાય મારે ગોતવા જવું જોઈશે. મારા બેટાનો ઓલો નાચ્યો એમ કેતો હતો કે બેહવા આવીશ, પણ હજી છે દેખાતો જ છે ને. જો એ બેહવા આવ્યો ને તો ટાંકે નાવા લઈ જવો હતો અને બે ને પછી નાવા વહી જવું હતું. લાય ઓલો શોખમાં આવ્યો તો શોખમાં આવ્યો હોય કદાચ આટો મારું એક. આહાહાહાહાહા. તડકા કાયમ એવા પડે હે. ગમે એ ગામમાંથી નકરા હમાસર જ આયા કરે હે કે હુમલા આવી ગયા. તડકો એવો પડે ને માથા ફાડી નાખે માથા. એ માથા કોઈના નથી ફરવા. તું હવાનો ક્યાં રખડે? હું તને ગોતું હું. હવારનો આયા જ બેઠો. એ ભલા માણા આપણે કાલ વાત નથી થઈ કે ઓલા ટાંકામાં નાવા જવાનું તો મારે ઘરદીનું આવે ને તારે. એ વાત હાચી તારી, પણ હું ભૂલી ગયો તો. એ ભૂલી જવાનો દીકરો ક્યાં થાત? સાનવાનો આમ હાલ. હા હાલો ટમેટા આવી ગયા. ટમેટા ટાઢા ટમેટા 50 રૂપિયાની એક ડીશ ટમેટા આવી ગયા. હાલો ભાઈઓ ટમેટા ખાવા આવી જાવ. ટમેટા હાલો ટમેટા આવી ગયા. ટમેટા એ હરિરામ આવો પપ્પા કાકા એક ડીશ બનાવી દઉં. ના ટમેટા લેવામાં નાખ્યા ભર્યો. તમારે નાચ્યો? હા ના આ બાજુ ક્યાંય નથી ભાર્યો. તો જુઓ ક્યાં છે? મને શું ખબર. મારું બેટું હેસ્કેલ પ્રોગ્રામ આવે ને તો ભજન બધા પાકા કરી લેવા છે. નકર ઓલું કંસમાં થયું ને એવી રીતે થાય ને તો મને કોઈ પ્રોગ્રામમાં નહીં લઈ જાય. नगर में जोगी आया, आके अलख जगाया, भेद कोई समझ न पाया, गजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ. કા ભઈલા હાય હાય. સીના ભેદ કોઈ ન સમજી તું. પેલા આ તો બધી પ્રભુની માયા છે. એના ભેદ કોઈ નો સમજી શકે. પ્રભુની માયા છે પછી ગામને કઈક તું ઊંડા ભેદમાં રાખે. એ
એ કઈ ગામના કેસ મેં ક્યાં કોઈને ઊંડા ભેદમાં રાખ્યા? ગામમાં કેતો ફરેશ કે હું મોટો ભગત મારા જેવી કોઈને ભક્તિ નો આવડે તો અહીંયા ઓલા પણ કસમાં પ્રોગ્રામમાં જો ખાડાનો હાર કેમ પહેરાયો તો હે એ તો એક ભજન થોડુંક અવરું વહી ગયું ને એટલે. હા એક ભજન અવરું જે કોઈ દી ન હોય અહીંયા તો તું જો ને પાડા ઘોડે રાગોડે રાખે તો ગામના બધા એમ થાય કે હા શું છે કારણ કે કોઈ બીજાને ખબર પડતી નથી એટલે એ વાઢવા જાતા હોય તો ક્યારેક દાંતડું નો લાગી જાય હાથમાં. તે આમાં એવું જ હોય, ક્યારેક આપણે ભજન અવરું અવરું વહી જાય તો કોક હાર પહેરાવી દે, એમાં અમને ભગત માણાને ખોટું ન લાગે. એટલે હજી તો તારે પ્રોગ્રામ ચાલુ જ રાખવા એમ ને? હા પ્રોગ્રામ ચાલુ જ રહેશે. એ આબરૂ વિનાનો થયો આબરૂ વિનાનો. હવે આ બંધ કરી દે કઈ બીજો ધંધો આદે. એ ભક્તિમાં રેવું એમાં આબરૂનું ન હોય. ક્યાંય ગયો ઓલો તારો 1.5 ફૂટિયો માણા? ઈ તને ન ખબર હોય. સમજો આ દાદો છે દાદો, આ એક ધંધો બંધ થયો તો શું થઈ ગયું? કા દાદાએ બીજો ધંધો ચાલુ કર્યો સાઈડમાં. નો હોય વળી એવો તે શું ધંધો ચાલુ કર્યો? ટમેટાની ડીશ વેચવાનો. નો હોય કા નો હોય? હોય. મેં ક્યાં ટમેટા લઈ આવ્યા ત્યાં? એ તારે શું કામ છે? મારે કોઈને ના કેવું ક્યાંથી ટમેટા લાવું ને શું કરું ને, મારે કોઈને કહેવાનું નથી થતું. કેટલાની એક ડીશ વેચે? 50 રૂપિયા. તારા બાપ ક્યાંય ટમેટાના ભાવે નથી. પસાનો દીકરો તો ગામને ધૂતે જ તે. એ ખાયું હોય તો ખાવાય નહીં, હું કોઈને ઘીરે પરાઈને દેવા નથી જાતો. એ જો સોકડી માથે મારો માણા વેચે છે, તારે નો ખાયું હોય તો નો જાતો એ બાજુ. હાથે કાંઈ વાંધો નહીં, હારું હાલ હું જાઉં છું ઘીરે. હાથે જા જા બરતરા કર્યા રાખ. કેવી બરતરા કરાવી. મારો બેટો મારે કાંઈક ધંધો હારો હાલે ને આ નો હારું લાગે. ગમે ઈ ભલે એ બરતરા કરતો હોય, આપણે તો મારા પ્રભુના નામ લેવા. મારા દીકરા મારા ભજન બંધ થયા ને આ બીજો ધંધો તરત સાઈડમાં ચાલુ કરી દીધો. પણ આનો ધંધો રહ્યો ને હાલમાં દેવા નથી થતો. શું કરું તો મેળ પડે? આ બી આવે છે ને લાય આ બે ને જો ને આ બે ને કઈ અને આનો ધંધો ટાળવો છે. આય પોપટિયા નાથિયા વાત કહું હા બોલ ને ડોલી, શું કામ છે? કી બાજુ જાવ છો? ના વાત આવી ટાકે. એટલે નાવા જે તમને ભલામણા શું જડશે? હા જોદન તડકો કેવો છે. મારું એક કામ છે, તમારે કામ કરવું છે. શું કામ ફરી? સાંભળો હું તમને કહું. હા. પણ એમાં અમને શું ફાયદો થાય? આમ તો તમને ભાઈ ને 500 રૂપિયા વાપરવા દઈશ. એવું? હા હા તો કરી તમ તારે લે. તો હાલો મારે ઘીરે પીડ્યું વસ્તુ બધું. હા તે હાલ હાલ જલ્દી. ઓલા છોકરાએ શું આ ધંધો આપ્યો? લે જોવા દે તો. હાલો એક ડીશ ના 50 ટાટા ટમેટા આવી ગયા. હાલો શું છોકરા વેચેસ? એ મૂકી ટમેટા વેચું ટમેટા. આ એક ડીશ નું શું હે? એ મૂકી 50 રૂપિયા. આને જોઈ લો ટાટા. સમજો તમે એક કેલ ખાશો ને એટલે તમારે એક નહીં બે ખાવી પડશે એવા ટાટા છે ટમેટા. 40 રાખ ને. 40 નો હાલે ભાવ એક જ મૂકી, એક જ ભાવ. તો જો ટાટા હશે તો જ પૈસા દઈશ. જોવા દે. હા જોઈ લો છે તો ટાટા હો. તો એક ડીશ બનાય હાલ. હા. એ મૂકી આલ્યો અને આ બાજુ વી આવો. હા હા. હાલો ટમેટા આવી ગયા. ઠંડા ટમેટા 50 રૂપિયાની એક ડીશ. એ છોકરા આખો દીની કેટલીક ડીશો વેચી નાખે? મૂકી અત્યારે લગીનમાં 10 ડીશો વેચી નાખી અને હજી તો હજી ઘણો ટાઈમ છે. 50 ડીશો વેચી નાખીશ. પૈસા હાડા મળતા છે આમાં. પૈસા તો મળે ને મૂકી મહેનત કરી એટલે પૈસા તો મળવાના જ છે. હાલો ટમેટા આવી ગયા. ટમેટા ઠંડા ટમેટા. હે બેટા, તારા ધનમાં કઈ છોકરો નથી ને તો આપણે કામે રાખવો છે અને તારા જેવો હોવો જોઈએ. એ મૂકી હું આમાંથી જ નવરો થતો. મારે ક્યાં તમારા હાટુ માણા ગોતવા જાવો? એ ભલા મણા તારું નથી કેતો. આ તો કોક તારા જેવો ઈમાનદાર કામ કરે એવો હોય ને માણા, આપણે કમ્પ્લેટ કાયમિક આવે એવો તો હાલે. હા ધ્યાનમાં આવી છે ને તો હું તમને જાણ કરીશ. મારું બેટું મારો ભાઈ રહ્યો ને
ઈ કાંઈક હોટ ભીડતો અહીંથી નીકળી ગયો છે ગાયો ગા. ઈ છે બળતરાનો ભરેલો. ઈ કાંઈક ઓલા છોકરામાં કાવતરું કરશે. લાય આટો મારો આવે. એ ડોલી હું શું કહું હાસા પોલીસ વાળા નહીં આવી જાય હું આવી હાસા પોલીસ વાળા એક કામ કરો તમે રહ્યા ને પાધરાઈની રેકડીએ જાઓ બરોબર અને હું આને કોઈ હાસા પોલીસ વાળા આને કોઈ ધ્યાન રાખવું આવશે તો આને કોઈ થઈને જ આવશે ને હા ધ્યાન રાખજો પણ આમ જો મારું નામ ન આવવું જોઈએ ને મારો ભાઈ જો ને તમને ખબર છે ને નો દે હા તો જાવ હાલો. હા બીજી ડીશ બનાવી દઉં ના ડરાઈ રહ્યો હું ના એક બનાવી દઉં લ્યો ને કાલ પાછો આવી હા તે વાંધો નહીં હાલે અને પાછો મેં કીધું ધ્યાનમાં રાખજે. એ હો હાલો ટમેટા આવી ગયા ટમેટા ઠંડા ટમેટા આ ટમેટાની લારી કોને પૂછીને ખોલી છે સાહેબ મને મારા દાદાએ કીધું તું દાદા બગીચો છે પૂછાવીને લારી ખોલી નાખો છો હું તો દાડિયો છું મને કે ઈ કરવાનું હોય ને મારે તો આ ટમેટા ખાય ને ગુજરાતમાં કેટલા છોકરા આફરા છે એ તને ખબર પેલા આ ટમેટા ખાય આ ટમેટા ખાય સાહેબ જે પણ આ એક છોકરો ખાવા જ નહીં આવ્યો ટમેટા એ અહીંયા છોકરું ના થયું આખા ગુજરાતની વાત કરી છે અમે સાહેબ ઓલા છોકરાને શું ધમકાવે છે? લાય જવા દે તો. એ હવે તો તારા ને તાર દાદા ને જેલમાં જવું જોઈશે હવે તો હથકડી જ પડશે કે દાદા બધું હાલ. એ ઉભા રહ્યો સાહેબ. શું છે એ શું દીકરો શું થાસ આ લારી કોને પૂછીને ખોલી છે સાહેબ? ધંધો કરવામાં થોડું કોઈને પૂછવાનું હોય. તે અહીંયા અમને અમથા મૂક્યા છે હે તો સાહેબ તમે ક્યાંય હતા? તમે હોય તો પૂછીને. એ બધું મારે કાંઈ સાંભળવાનું નથી થતું હાલો થાણે હાલો હા ચાલો બધું હાલો આ હાથમાં રામાધણી લખ્યું ને એ ક્યાંક મેં જોયેલું છે પણ મગજમાં નથી આવતું. એ વિચારું નથી આમ વેતો થાને થાનો માનો એ સાહેબ આ બાજુ આવો. એવું છે મારું દીકરો મારું મારા દાદાએ આ પોલીસ વાળાના કાનમાં શું કીધું કઈ ખબર ન પડી ટાટા રોકાતે ને હાલમાં મીણ્યા આવો સાહેબ. પણ દાદા બાયણું કા બંધ કરો છો એ સાહેબ આ બધું કામ રહ્યું ને એ બંધ બારણે કરવાનું હોય. આ કોક ભારી જાય તો તમારી આબરૂ શું રે? હા ઈ વાત હાચી લ્યો દાદા તમારી આમ પા ઉપર વી આવો. હા લેતા ઓલો ખાઈ કપસા હા બસ સાહેબ બસ. અહીંયા ઉભા રેવી હા ઓય બાપા રે ઓય મારી રે ઓય ભાઈ આમ આય તું હે? ઓય બાપા રે ઓય બાપા રે ઓય ભાઈ રે દાદા પોપટ્યો છો હા એ તો મને ખબર જ છે તું પોપટિયો છો. અને તું હા નાચ્યો. તારું ટેટુ જોઈને જ મને ખબર પડી ગઈ હતી કે પોલીસ વાળા રહ્યા ને કોઈ દી ટેટુ નો બનાવે. બોલો મારો ધંધો હું કામ બંધ કરવા આયા તા? દાદા અમે ક્યાં આયા હતા કીધું એટલે આયા હતા અમે તો કોઈને કીધું તું? તમારો ભાઈ ડોલીએ હે? મારો ભાઈ ડોહલીએ અને ઈની વાજે તમે સીડ્યા હે? ઓય મારી રે ઓય નીકળો હવે. મારા બેટા મને ખબર જ હતી કે આ મારો ભાઈ ડોહલી રહ્યો ને ઈ નહીં હખણો રે. નાથિયા હા ઢીબી નાખ્યા હા હો પૈસાની લાલચમાં આયા આના કરતા નાવા વહી જાવ તો સારું હતું સાચી વાત તે કીધી નાવા વહી ગયો તો આ ડોલીને વાજે જ ન સડાયો હાલો કાંઈ